એમાંથી પસાર થઈ અને જેવી રીતે અહીંયા દીપ કાગળ કર્યું એમ આ દીવડાઓ વિશ્વ ફલક ઉપર પોતાનું, એમના માતા પિતાનું, આ તાલુકાનું, જિલ્લાનું અને આપણા રાજ્યનું નામ રોશન કરે. મિત્રો, જ્ઞાન એ આજની સદીનું ઘરેણું છે. આજની સદીનું એ કરન્સી છે. એટલે અત્યારે આપણી આ અવસ્થામાં જેટલું મેક્સિમમ આપણાથી મેળવાય એટલું મેળવવા પ્રયત્ન કરવું. હું આ તાલુકામાં આવ્યા બાદ ઘણા બધા આવા કાર્યક્રમો કર્યા છે. ઘણા બધા મિત્રો તમારી જેવા મારા ગ્રુપમાં છે. કારણ કે વિચારનું આદાન પ્રદાન એમાંથી આપણને મહત્તમ મળી રહે છે. હમણાંનો જે દાખલો આપણું આવા જે કાર્યક્રમમાં હું ગયો હતો એ બેન પૂર્વી બેન સમથિંગ કોઈ છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે પોતે. હવે એને મને લગભગ આજે એનો 5મો દિવસ છે. હજી હું એ બેનને કન્વિન્સ નથી કરી શક્યો કે બેન તમારે આ ફિલ્ડમાં જવું છે શેના માટે. એમને માઇન્ડમાં એવું ઘૂસી ગયું કે પીએલવી વિશે કોઈ જાણો છો? આપણે પીએલવી નહીં. એટલે અત્યારે આવા બધા નવા ઘણા બધા શબ્દો નીકળેલા છે. એ શબ્દોની પાછળ વિદ્યાર્થીઓ, હું એવું માનું છું કે એનું પ્રોપર નોલેજ ન હોવાને કારણે એની પાછળ પડે છે અને પછી એમ સમજે છે કે આપણે આમાં જવું છે. પીએલવી એનો મતલબ પેરાલીગલ વોલિયન્ટર. એટલે વોલિયન્ટર શબ્દ આવે એટલે આપણે એટલી સમજી શકીએ કે ભાઈ આમાં સમથિંગ ઇઝ નોટ વેલ ફોર અસ. તો છતાં એ બેન એવું ઈચ્છે છે કે મારે આમાં જવું છે. એટલે જ્યારે પણ એની જાહેરાત આવે એટલે મને સાહેબ તમે કહેજો. આ અહીંયા કહેવાનો મતલબ મારો એવો છે કે આવા નાના શબ્દો વિદ્યાર્થીઓના માઇન્ડ ઉપર એવી અસર કરે છે કે નાનપણથી અથવા તો કોલેજ કાળથી અથવા તો હાયર સેકન્ડરી કાળથી એવું ઈચ્છે છે કે આપણે આમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે. એટલે પીએલવી એ કોઈ એવી કાર્ય કરે છે એનાથી મહત્તમ સેવા થઈ શકે છે. પણ આપણે જેના માટે આપણા માતા પિતાઓ આપણને ભણાવે છે, લખડું ખર્ચાઓ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે અહીંયાથી જુનાગઢ અપડાઉન કરીને ભણતા જતા હશે અથવા તો ત્યાં કોઈ હોસ્ટેલમાં રહીને ભણતા હશે. એવા તમામ વિદ્યાર્થીઓ માટે કે હવે તો વોટ્સએપમાં ઘણું બધું થઈ ગયું છે, ઘણું બધું આવી ગયું છે. એનો ઉપયોગ માત્ર આપણે આપણા નોલેજ મેળવવા પૂરતો કરીએ, સમય પાસ માટે નહીં. કારણ કે આ વસ્તુ આમાં એવું છે કે આ મોબાઈલ યુગમાં તમારે 4 કલાક પણ એમાં પસાર કરવા હોય, 5 કલાક પસાર કરવા હોય થઈ શકે. પણ તમે 5 કલાક કે 4 કલાક કેવી રીતે પસાર કરો છો એમાં આપણે આપણી પ્રગતિના પંથે નીકળીએ. કે 2 મિનિટ વધારે એટલા માટે લઈશ કે અત્યારનો જે યુવાન છે એ ઈચ્છે છે કે મારે અમુક સ્ટેજે જવું છે, પણ એ ત્યાં જવા માટે કેટલા પ્રયત્નો જરૂરી છે, કેટલા પગથિયા ચડવા પડે છે એ એને ખ્યાલ નથી હોતો. સચિન તેંડુલકર જોઈએ કે વિરાટ કોહલી જોઈએ, એ બધાનો સાઈડ અન્યનો દાખલો લ્યો. આ મંચસ્થ જે મહાનુભાવો છે, ભલે છે મહાનુભાવો, પણ તમારી પાસે જે છે એ પૈકીનો એકમાં નથી. તમારી પાસે જે સમય છે એમની પાસે અત્યારે એટલો સમય હવે નથી.